જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે આ કાચ બાંધવાનો છે આખો, બે નીચેથી સોય નાખવાની છે આવી રીતે। આવી રીતે અહીંયા સોય કાઢી, હવે આપણે અહીંયા લેવાની છે, આપણે ચોખ્ઠું કરીને બાંધવાની છે। આખો કાચ ચોરસ ચોખ્ઠું કરીને બાંધવાનો છે। આવી રીતે આપણે ચોરસ ચોખ્ઠું કરી દેવાનું છે। આપણે ચોરસ ચોખ્ઠું બની ગયું છે। જો હવે આપણે આના ફરતા ફરતા હાલતું જવાનું છે, ચોરસ ચોખ્ઠા પાડતા જવાના છે। આપણું ખાલું છે આખું એ પૂરી દેવાનું, આવી રીતે આપણે લેતું જવાનું છે। આવી રીતે ચોરસ ચોખ્ઠું કરીને કાચ બાંધો તમે તો તમારા કાચની રીંગ સરસ મજાની બંધાય પછી ફરતે। આખો આપણે આવો ચોરસ બાંધી દેવાનો છે। આપણે ચેનલમાં બહુ બધા કાચના વિડીયો મૂકેલા છે અલગ અલગ રીતના, તમે જોજો બધા અને શીખજો। બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે। આવી રીતે આપણે આખો કાચ બાંધી લેવાનો છે। બાવળિયામાં આપણે પહેલાં ચટુકલું બાંધતા શીખવાનું અને બંધાઈ જાય સરસ મજાનું એટલે પછી અંદર હાલતા શીખવાનું। આપણે આ કાચ બનાવીશું આમાં, અને પેજનો વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમ બીજી વાર બનાવીશું, એમાં આવી જશે। આપણે આમાં પહેલાં કાચ જ બનાવવાનો છે, આવી રીતે બાંધી દેવાનો છે। આપણે 10 નંબરની સોય લીધી છે કાચ માટે, અને ચીરેલી ઊન છે। સોયમાં પરોવી ડબલ કરીને ગાંઠ મારી દેવાની। 10 નંબરની સોય લઈ લેવાની, કાચ માટે 10 નંબરની અને ભરવા માટે 7 નંબરની। બાવળિયાનું પ્લેલિસ્ટ છે, આપણે પહેલાં તમારે ચટુકલું બનાવતા શીખવાનું। ચટુકલું આવડી જાય એટલે અંદરનું બાકી બીજું આવડે તમને। અલગ અલગ ડિઝાઇનના કાચ છે, બધા કરોળિયા કાચ છે। જો આપણો આ આખો બંધાઈ ગયો છે, હવે આપણે ફરતું હાલવાનું છે આમાં, આવી રીતે અહીંયાથી સોય નાખવાની। આમ તમારે રાખવું હોય તો આમ પણ તમે રાખી શકો। આવા કાચ પણ બધા બનાવે છે અલગ અલગ રીતે। પાંચે પાંચે ટાંકો લેતો જવાનો, આમ સોય નાખીને દોરાની વચ્ચે સોય રાખવાની, આવી રીતે બાજુમાં ટાંકો લ્યો તો જાડી આપણી બોર્ડર સારી બંધાય। આપણો આખો કાચ હમણાં પૂરો થઈ જશે, હવે આપણે થોડો રહ્યો છે। જો આપણો સરસ મજાની આખી રીંગ થઈ જાય છે કાચમાં। આવો સરસ મજાનો કાચ બાંધવાનો પહેલાં, અને પછી ફરતી બોર્ડર કરવાની। તમારે બાંધવાનું સારું થશે તો જ આખો કાચ આવો સરસ મજાનો બંધાશે। આવી રીતના દોરાની વચ્ચે સોય રાખી અને ખેંચી લેવાનું છે આમ, એટલે સરસ મજાની ફરતી આખી રીંગ થઈ જાય કાચની। આપણો કાચ પૂરો થઈ જશે। લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। કમેન્ટ કરજો તમને કેવું લાગે છે બધાને। આવી રીતે નીચે સોય ખેંચી લેવાની।